સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના અધ્યક્ષસ્થાને શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ। શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા ટ્રાફિક નિયમ જળવાઈ રહે તેવા આશયથી સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં પોલીસ કમિશનરે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટ્રાફિક સિગ્નલો સત્વરે લગાડવા તેમજ ચાલુ સિગ્નલોની મરમ્મત કરવાની તાકીદ કરી હતી। બેઠકમાં રખડતા દોડ બાબતે મહાનગરપાલિકા દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન 1249 પશુઓને પકડી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા, તેમજ ₹15 લાખથી વધુનો દંડની પણ વસૂલાત કરવામાં આવી હોવાની વિગતો પાલિકાના અધિકારીઓને આપી હતી। પોલીસ દ્વારા છેલ્લા 11 મહિનામાં 560 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવ્યા છે। છેલ્લા 1 મહિનામાં 14 કેસો કરવામાં આવ્યા છે। ડુમ્મસ રોડ પર મહાનગરપાલિકાના દ્વારા આપવામાં આવેલ પે એન્ડ પાર્કના ઇજારદારોને પાર્કિંગના બોર્ડ મૂકવા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ટ્રાફિક નિયમોની સ્પર્ધાઓ કાર્યક્રમો યોજવા ઉપરાંત આરટીઓ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વિગતો આપી હતી।